તો સમઘટકતા વિશે આપણે એવું શીખેલા છીએ કે બે કે તેથી વધારે સવર્ગ સંયોજનોના રાસાયણિક સૂત્રો સમાન હોય, પરંતુ પરમાણુની ભિન્ન ગોઠવણીને કારણે એકથી વધુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ભિન્ન હોય તો તેને એકબીજાના સમઘટકો અને ઘટનાને શું કહેવાશે? તો સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. બે અથવા વધારે આપણે જ્યારે પહેલા શીખ્યા હતા ને એ કાર્બનિક સંયોજનો માટે શીખ્યા હતા. અત્યારે જે શીખવાની છે કોના માટે શીખવાની છે? તો સંકીર્ણ સંયોજનો માટે. તો બે અથવા વધારે સવર્ગ સંયોજનોના રાસાયણિક સૂત્રોને સમાન હોય. રાસાયણિક સૂત્રો કેવા હોય? પરંતુ પરમાણુની ભિન્ન ગોઠવણીને કારણે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં જુદાપણું જોવા મળે છે, તો તેને એકબીજાના સમઘટકો કહે છે અને આ ઘટનાને શું કહેવાશે? તો સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. સવર્ગ સંયોજનોમાં સમઘટકતા કઈ કઈ જોવા મળે? તો બંધારણીય સમઘટકતાની અંદર ટોટલ 4 પ્રકાર આવ્યા છે. બંધન સમઘટકતા, જેને લિંકેજ સમઘટકતા કહે છે, ખાસ યાદ રાખવું. બંધન સમઘટકતાને શું કહેવાશે? લિંકેજ સમઘટકતા. પછી આવશે સવર્ગ સમઘટકતા, આયનીય સમઘટકતા અને દ્રાવણ મિશ્રણ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર વિચારીએ. બીજી આવશે બંધારણ સમઘટકતા સિવાય અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાની અંદર ભૌમિતિક સમઘટકતા, એના બે પ્રકાર પડે, સીસ અને ટ્રાન્સ. અને પ્રકાશીય સમઘટકતા, એમાં દક્ષિણ ભ્રમણીય આવે અને વામ ભ્રમણીય આવે. યાદ કરો, દક્ષિણ ભ્રમણીયને આપણે શું કહેતા હતા? દક્ષિણ ભ્રમણીયને ડેક્સ્ટ્રો કહેતા હતા બેટા. ડેક્સ્ટ્રો અને પ્લસ. અને વામ ભ્રમણીયને શું કહેતા હતા આપણે? હા, લીવો અને માઇનસ. તો લીવો અને માઇનસ તરીકે ઓળખવામાં આવતું હતું. તો બે પ્રકારની સમઘટકતાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ ભૌમિતિક સમઘટકતા. આઈએમપી કહી શકાય, એમસીક્યુ એન્ડ થિયરી બોથ. પણ બહુ સારી અને સરસ રીતે તૈયાર કરવાનું થાય. તો એની અંદર સૌથી પહેલા સવર્ગ સંયોજનોની અંદર અવકાશીય સમઘટકતા એટલે શું અને ભૌમિતિક સમઘટકતા સવિસ્તાર સમજાવો. પહેલા હું મારા કન્સેપ્ટ પર તમને ટોટલી સમજાવી દઈશ, એના પછી આપણે આની અંદર શીખીશું. તો જો બેટા, સૌથી પહેલી વસ્તુ તમારે યાદ એવું રાખવાનું કે સંકીર્ણ સંયોજનો બે પ્રકારના જોવા મળે. સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા. આ સમઘટકતાને બે રીતે ડિવાઈડ કરી. પહેલા તેમ કીધું ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા હોય, આણ્વીય સૂત્ર એના સમાન હોય, એટલે કે સવર્ગ સંયોજનો જોડાયેલા પરમાણુ સમાન હોય તો તેને શું કહેવાશે? સમઘટકો. અને ઘટનાને કહેવાશે સમઘટકતા. સૌથી પહેલા એની અંદર શીખવાડી બંધારણીય સમઘટકતા. બીજી હતી અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતાની અંદર ટોટલ 4 પ્રકાર પાડ્યા. સૌથી પહેલો કયો હતો? બંધન સમઘટકતા. અને બંધન સમઘટકતાને શાના તરીકે દર્શાવાય? લિંકેજ સમઘટકતા. બીજી હતી સવર્ગ સમઘટકતા.
ત્રીજી કઈ હતી? આયનીકરણ સંઘટકતા. અને ચોથી હતી દ્રાવક મિશ્રણ સંઘટકતા. આવી જ રીતે અવકાશીય સંઘટકતાની અંદર એમાં આવશે ભૌમિતિક સંઘટકતા. અને ભૌમિતિક સંઘટકતાની અંદર પહેલી કઈ આવશે? સીસ. અને બીજો કયો ઘટક આવશે? ટ્રાન્સ. બી ની અંદર આવશે પ્રકાશીય સંઘટકતા. પ્રકાશીય સંઘટકતામાં કયા કયા આવશે? એક આવશે દક્ષિણ ભ્રમણીય. ચલો દક્ષિણ ભ્રમણીય શું કહેવાશે? તો ડી અથવા પ્લસ. બીજું આવશે વામ ભ્રમણીય. વામ ભ્રમણીયમાં શું આવશે? તો લીવો અથવા માઇનસ. ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતે તેને સમજાવી શકાય. હવે આપણે પહેલી ચર્ચા કોના માટે કરવાની છે? તો ભૌમિતિક સંઘટકતા. ભૌમિતિક સંઘટકતાની અંદર આણ્વીય સૂત્ર સમાન હોય પણ અવકાશમાં લિગેન્ડની ગોઠવણી ભિન્ન ભિન્ન જોવા મળે તો તેને શું કહેવાશે? ભૌમિતિક સંઘટકતા. એની અંદર બે પ્રકારની સંઘટકતા આવશે. એક આવશે ML4 પ્રકારની. કયા પ્રકારની આવશે? ML4. તો ML4 પ્રકારની આવે. એમાં તમે એવું લખી શકો છો કે M ધાતુ હોય. કઈ ધાતુ હોય? M ધાતુ. એમાં A2 અને B2 સંઘટકો. એટલે બે A સરખા હોય અને બે B સરખા હોય. કયા પ્રકારના હોય ત્યારે? ML4 પ્રકારના. અને જો ML6 પ્રકારના હોય તો એની શક્યતા બે રહેલી છે. MA3B3. બીજું MA2B4. તો કેટલા ડિવાઇડેશન પડ્યા? બે. ML4 માં MA2B2 અને ML6 માં શું આવશે? તો MA3B3 MA2B4. એની અંદર સૌથી પહેલું વિચારીએ ML4 પ્રકારની સંઘટકતા. તો M ધાતુ છે એટલે કે M મેટલ ધાતુ થઈ. એની સાથે જોડાતા અહીંયા લઈ લઈએ A, અહીંયા પણ લઈ લઈએ A, અથવા અહીંયા બે A લઈએ. અહીંયા આવશે B, અહીંયા પણ શું આવશે? B. તો બંને એક જ દિશામાં છે તો આને કહીશું સીસ. શું કહેવાશે? સીસ. અહીંયા A અને અહીંયા A થઈ જાય. અહીંયા B અને અહીંયા B થઈ જાય. ક્રોસ થઈ જાય તેને શું કહેવાશે? ટ્રાન્સ. લોજિક ખબર પડે છે? જો સમાન દિશામાં હોય તો સીસ અને ક્રોસ થઈ જાય તો ટ્રાન્સ. આ કઈ સંઘટકતા? તો ભૌમિતિક સંઘટકતા. હવે એની અંદર બીજા વિચારીએ. ML6 ની અંદર પહેલો ઘટક લઈ લઈએ MA3B3. શું લઈ લઈએ? MA3B3. તો એની અંદર લઈ લઈએ M એક A, પછી આવશે બીજો A, પછી આવશે ત્રીજો A, પછી અહીંયા આવશે 1B 2B અને 3B.
આના માટે છે ને આપણે સીસ ટ્રાન્સ શબ્દ યુઝ નહીં કરતા. 3 જોડે હોય તેને કહેવાય ફેશિયલ. શું કહેવાશે? ફેશિયલ. આ છોકરીઓ કરાવે નહીં બેટા. એમ પછી બંને 3 જોડે ના હોવા જોઈએ એવો કન્સેપ્ટ બનાવવાનો. તો એ પછી અહીંયા પણ લઈ લઈએ એ, પણ એના પછી શું લઈ લઈએ? બી. એટલે અલગ થઈ ગયું. અહીંયા પણ શું આવે? તો બી. પછી પાછો અહીંયા કયો ઘટક લઈ લેવાનો? એ. એટલે બી પણ જોડે જોડે ના હોવા જોઈએ અને એ પણ જોડે જોડે ના હોવા જોઈએ. તો એકને ફેશિયલ કહીએ છીએ, બીજાને કહેવાનું મેરોડિનિયલ. મેરોડિયનલ. શું કહેવાનું? મેરોડિયનલ. તો એકને ફેશિયલ એકને મેરોડિયલ. ક્યારે? જ્યારે 3 જોડાયેલા હોય ત્યારે. પછી પાછા કન્સેપ્ટ આવશે 4 અને 2 નો. શું રહી ગયો? ક્યાં રહી ગયો વિકર્ણ? એક મિનિટ. અહીંયા કરી દઈએ એ અને અહીંયા કરી દઈએ બી. થઈ ગયું? 3 અલગ અલગ. એક ફેશિયલ અને બીજું મેરોડિનિયલ. હવે એના પછી વિચારીએ, આની અંદર બહુ સીસ ટ્રાન્સ જ લાગશે. એમ ધાતુ છે, અહીંયા હોય એ, અહીંયા પણ હોય એ, અને પછી 4 બી જોડે જોડે. આને શું કહીશું? સીસ. શું કહીશું? સીસ. અને ચલો 2 એને અંદર લઈ દઈએ. 2 ને શું કરી દેવાના? અંદર. અને બી બધા કેવા થઈ ગયા? અલગ અલગ. તો આને શું કહેવાશે? ટ્રાન્સ. તો આ રીતે તેના અલગ અલગ 4 રીતે એટલે કે અલગ અલગ વિભાજન કરી છે. Ml4 માં સીસ અને ટ્રાન્સ. પછી M82B4 હોય તો પણ સીસ અને ટ્રાન્સ. પણ જો 3 હોય તો શું યાદ આવવાનું? ફેશિયલ અને મેરોડિનિયલ. આ કન્સેપ્ટ છે અને એને આધારે આપણે થિયરી સોલ્વ કરવાની. હવે એની અંદર વિચારીએ, તો ભૌમિતિક સમઘટકતાની અંદર એક મિનિટ. તો જે સંયોજનોના રાસાયણિક સૂત્ર મોટું થઈ ગયું. જે સમઘટકોના રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય, જે સંયોજનોના રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન કેવા જોવા મળે? તો સમાન જોવા મળે, પરંતુ તો જે સમઘટકોના રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય પરંતુ અવકાશીય ગોઠવણી કેવી હોય? તો તેને અવકાશીય સમઘટકતા કહે છે. અને આવા સમઘટકોને કયા સમઘટકો કહીશું? અવકાશીય સમઘટકો. અને આ અવકાશીય સમઘટકોની અંદર કયા સંયોજનોમાં જોવા મળે? તો ચલો હોમોલિપ્ટિક અને હિસ્ટ્રોલિપ્ટિકમાં ડિફરન્સ શું હતો? હોમો એટલે સમ, એટલે કે સમાન પ્રકારના લિગેન્ડ જોડાય તો હોમો કહેવાય, અને જુદા જુદા જોડાય તો એને હિટ્રો કહેવાય. હવે ભૌમિતિક સંઘટક જોવા માટે અલગ અલગ લિગેન્ડ જોડાયેલા હોવા તો પહેલી કન્ડિશન. આ પ્રકારની સંઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણ લિગેન્ડ હોય તો જ શક્ય છે, નહીતર શક્ય જો MA4 પ્રકારના હોય અથવા MB4 પ્રકારના સંયોજનો હોય તો તે શક્ય નથી. બે અલગ અલગ હોવો જોઈએ, A પણ અલગ હોવો જોઈએ અને B પણ અલગ હોવો જોઈએ. તો જો સવર્ગ સંયોજનમાં પહેલા કહે છે કે MX2L2 એટલે Ml4 પ્રકારના થયા. કયા પ્રકારના થયા? Ml4. અને મગજની અંદર ક્લિયર હોવું જોઈએ, M એટલે મેટલ અને L ફોર લિગેન્ડ. તો X અને L એકદંતીય લિગેન્ડ છે અને સમચોરસ સીસ સમઘટકમાં 2 જોવા મળે. તેની રચના કઈ રીતની હોય એનો અભ્યાસ કરીએ હવે.
તો જે એક્સ લિગેન્ડ નજીક હોય તો ટ્રાન્સ સમઘટક, અને એક્સ એટલે કે સોરી સીસ હોય તો એક્સ નજીક હોય, અને ટ્રાન્સ હોય તો કેવો હોય? વિરુદ્ધ. હમણાં સિમ્પલ લખ્યું હતું એમ. જો અહીંયા સીએલ કેવા છે? નજીક. હા નજીક છે ને. નજીક હોય તો સીસ અને ક્રોસ થઈ જાય તો ટ્રાન્સ. અને ઉદાહરણ યાદ રાખવાનું PTNS3Cl2. થિયરી માટે ચોપડીમાં આપેલા છે, ટ્રાય એવું કરવાનું કે ઉદાહરણ એ જ લખી શકો. બાકી જો પરીક્ષામાં ભૂલી ગયા છો તમે બીજું ઉદાહરણ લખો તો પણ ચાલે, પણ સંયોજન સાચું બનાવેલું હોવું જોઈએ. તો PTNS3Cl2 આ કયા પ્રકારનો અણુ થયો પૂર્વી? એમ કયા પ્રકારનો થયો? Ml4. પણ Ml4 માં પણ કયો પ્રકાર? Ma2B2. એ બે પ્રકારના A અને બે પ્રકારના B. નજીક હોય તો દૂર હોય તો ટ્રાન્સ. ટ્રાન્સ. સવર્ગાંક 6 ધરાવતા MX2L4. આ MX2L4 એટલે આપણા કયા પ્રકારનો થયો? ML6. અને ML6 માં પણ કયો? Ma2B4. યાદ રાખવાનું, સવર્ગાંક 6 હોય તેનો આકાર અષ્ટફલકીય હોય. કેવો હોય? અષ્ટફલકીય. આમાં પણ સીસ અને ટ્રાન્સ. જો ચારે ચાર નજીક હોય તો સીસ, અને બે વચ્ચે આવી જાય અને બે દૂર જતા રહે તો એને શું કહેવાય? ટ્રાન્સ. તો જુઓ તમે અહીંયા દર્શાવાય છે કે CONH3 4 ટાઈમ Cl2. એમાં NH3 જો બધા એક જ દિશામાં હોય તો એને શું કહે છે? સીસ. પણ જો બે Cl અંદર જતા રહે અને NH3 દૂર દૂર જતા રહે તો એને શું કહેવાશે? ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ Ml A2B4 પ્રકારના છે. સ્પેશિયલ અને મેરીડિયનલ શામાં આવે? A3. તો સવર્ગાંક 4 ધરાવતા સંયોજનોમાં એલું કે છે ABXL. કયા ઘટક કે છે? ABXL. એટલે ચાર અલગ અલગ લીધા. તો એક દંતીય લિગેન્ડ તો સમતલીય ચોરસ 3 સમઘટકોમાં 2 સીસ અને 2 ટ્રાન્સ સમઘટક મળે. અને સમચતુષ્ફલકીય ભૂમિતિ રચના શક્ય કન્ડિશન એવું સમતલીય સમચોરસ જ હોવું જોઈએ. સમચતુષ્ફલકીયમાં આવું બને નહીં. કે ચોરસ હોય તો જ સમઘટકતા દર્શાવે ને. તો જો હવે અહીંયા જોજો, અહીંયા શું દર્શાવે છે લોજિક? M A અને B આ A2B2 પ્રકારના જ થયા, પણ ચારે ચાર અલગ છે. ચારે ચાર કેવા છે? તો જો અહીંયા A અને અહીંયા B ક્રોસ થયા, અને X અને L. તો આને કયા કહી દીધા? સીસ. કયા કહી દીધા? સીસ. અથવા AB આમ ઉપર હોય અને LX નીચે હોય તો પણ એને શું કહેવાશે? વારાફરતી ફેરવતા જવાના. વારાફરતી શું કરતા જવાના? જો આજ વસ્તુ હું તમને બીજી રીતે ઉદાહરણ આપીને સમજાવું. સપોઝ M, પછી અહીંયા લખી દો A, પછી અહીંયા લખી દો B, અહીંયા લખી દો C, અને અહીંયા શું લખી દો? D. તો પહેલા શું છે? A અને B ક્રોસ છે અને C અને D ક્રોસ છે. રેડી? બીજા સંયોજનમાં અંદર શું કરે છે? તો A અને B ને કેવા લાવી દે છે? જોડે. અને C અને D નીચે. હવે બીજી શક્યતા કઈ રહેલી છે? તો ક્રોસ લઈ ગયા તો એની અંદર કેવા થશે? A અને B અને X અને L ફેરવી નાખે. જો પેલા જે આખો રોટેશન મારી દીધું, જેમ બે પકડવાના લિગેન્ડ ને એને શું કરવાના? ફેરવી નાખવાના. તો એને કયા સમઘટક તરીકે દર્શાવાશે? તો ટ્રાન્સ સમઘટક તરીકે દર્શાવી શકાય. જો અહીંયા ધ્યાન, અહીંયા AB છે ને અહીંયા XL છે. અથવા શું કર્યું છે? X ને B ની જગ્યાએ લઈ ગયા, B ને X ની જગ્યાએ લઈ ગયા. એટલે ઇન શોર્ટ છે ને આ વસ્તુ આવી છે. મારો પેન છે ને એ બાજુ જોજો. આ ઘટક છે ને અહીંયા માની લો X અને અહીંયા માની લો B. જે પાછળનો ભાગ છે એ B છે અને આગળનો ભાગ છે X છે. એને આખું રોટેટ મારી દેવાનું. તો B ઉપર આવી ગયા અને X નીચે આવી ગયા. પાછું આ પેન નામ પાછી ફેરવી નાખું શું થઈ જાય? X ઉપર આવી જાય અને B નીચે આવી જાય. તો આ પ્રકારના સમઘટકોને કયા કહેવાશે? ટ્રાન્સ. ઉપરનું લોજિક સમજાવો. A અને L એમને એમ રહે. હા, A અને L એમને એમ રહે. અહીંયા શું કરે છે બેટા? તો અહીંયા X અને B એક જ દિશાના ઘટકો ફેરવે છે. કઈ દિશાના ઘટકો ફેરવે છે? એક જ દિશાના. જો પેન છે ને એને આમ ફેરવે છે. પહેલા ક્રોસ હતી,
પહેલા પેન કેવી હતી ક્રોસ, હવે સીધી છે x અને b, તો ઉપર x છે નીચે b છે, પછી પેન ફેરવી નાખી શું થઈ ગયું ઉપર b થઈ ગયા નીચે x આવી ગયા. તો આ રીતે પણ તેને ફેરવીને લખી શકાય. સર આ રીતે એ અને એલ માટે પણ કરી શકાય. હા કરી શકાય. તમે કયો લીધેલો છે એના પર આધાર રાખે છે. પછી જો સવર્ગાંક 6 હોય તો x એ એક દંતીય છે, x એ કેવો છે LL એ કેવો છે તો દ્વિદંતીય લિગેન્ડ છે. EN ને દ્વિદંતીય કહેવાય ને. હવે દ્વિદંતીય એટલે કયો ડાયમાઇન, બે લિગેન્ડ નું દાન કરતા હોય તેવા. તો ચલો બે Cl નજીક નજીક હોય તેને શું કહેવાય સિસ. પણ EN અને ક્રોસ થઈએ તેને શું કહેવાશે તો ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે. તો એકને સિસ કહેવાશે અને બીજાને ટ્રાન્સ. તમારે ચોપડી કરતા એક્સ્ટ્રા આપેલું છે, પણ તમે ચોપડીનું એટલું યાદ રાખશો તોય ચાલશે. ચોપડીમાં મેં જે કીધું તે જ કન્સેપ્ટ છે ખાલી. હવે ચલો ફેશિયલ અને મેરિડિયનલ માટે મેં તમને કેટલા આપ્યા હતા? 3 નો ઓપ્શન આપ્યા હતા. તો એમ A3B3 પ્રકારના અષ્ટફલકમાં ફેશિયલ અને બીજું કેવું જોવા મળે તો મેરિડિયનલ ભૌમિતિક સમઘટના જોડાવા છે. એ પણ કેવા હોય અષ્ટફલકીય. તો પરીક્ષામાં MCQ પૂછે કે ફેશિયલ અને મેરિડિયનલ કયા પ્રકારના સંયોજનોમાં જોવા મળે છે તો અષ્ટફલકીય. 4 હોય તો જોવા મળે 3 હોવા જોઈએ ને પણ કયા પ્રકારના હોવા જોઈએ તો A3 અને B3 પ્રકારના. જો 3 નજીક નજીક છે તો ફેશિયલ, અને 3 નજીક ના હોય, 2 પછી પાછો 1 આવે, પછી 1 છોડીને 1 આવે, 2 પછી પાછો 1 છોડીને 1 આવે, તેને કયું કહેવાય મેરિડિયનલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સીસ અને ટ્રાન્સ સમઘટકોને ડિટેલમાં સમજાવી શકાય છે. તો ફરીથી એકવાર સમઘટકતાની વ્યાખ્યા શું યાદ રાખવાની તો જે સંકીર્ણ સંયોજનોમાં એટલે કે આણ્વિય સૂત્ર સમાન હોય પરંતુ લિગેન્ડની ગોઠવણીમાં ફેરફાર કરવાથી ભૌમિતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને શું કહેવાય સમઘટકો. અને ઘટનાને ચલો સમઘટકતાના કેટલા પ્રકાર મુખ્યત્વે 2, બંધારણીય અને અવકાશીય. બંધારણીયના કેટલા 4, બંધનીય, પછી સવર્ગ, પછી આયનીય અને પછી દ્રાવક મિશ્રણ. અને અવકાશી સમઘટકતામાં 2, ભૌમિતિક અને પ્રકાશીય. ભૌમિતિકમાં 2 સીસ અને પ્રકાશીયમાં લીવો અને ડેક્સ્ટ્રો. કયા કયા આવશે લીવો અને ડેક્સ્ટ્રો. એટલે કે લીવો ને કહેવાય શું કહેવાય લીવો રોટેટરી ભ્રમણીય, પેલા કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી એટલે દક્ષિણ ભ્રમણીય. અને આપણે ડિટેલમાં ચર્ચા કરી ભૌમિતિક સમઘટકતા માટે. કોના માટે ચર્ચા કરી ચલો ભૌમિતિક સમઘટકતામાં કયા પ્રકારની જોવા મળે Ml4 અને Ml6, જે Ma મેટલ છે અને La લિગેન્ડ છે. જો 4 હોય તો A2B2 પ્રકારમાં, એમાં સીસ અને ટ્રાન્સ. પછી જો 6 હોય તો 3 નું જૂથ બને તો ફેશિયલ અને મેરિડિયનલ, અને 2 4 નું જૂથ બને તો સીસ અને ટ્રાન્સ. 4 4 અલગ હોય તો એના માટે પણ આપણે સમઘટકતા શીખ્યા. તો આટલું બહુ વ્યવસ્થિત અને સુપર તૈયાર કરીને મળીશું. બરાબર. કાલે તમને પહેલા પૂછવામાં આવે તો આવડતું હોવું જોઈએ, અને કમ્પલસરી થિયરી 2 વાર લખશો તો જ આવડશે, અને ઉદાહરણો યાદ રાખવા પડશે. ML6 સમજી ગયા પણ સંકીર્ણ સંયોજનોના ઉદાહરણો શું કરવા પડશે કાલે આપણે પ્રકાશી સમઘટકતા વિશે ચર્ચા કરીશું. સોરી કાલે નહીં, મંડે. કાલે લેક્ચર હવે નહીં હોય. શનિ રવિ લેક્ચર નહીં હોય. ડાયરેક્ટ લેક્ચર ક્યારે હશે સોમવારે. આ વસ્તુ ધ્યાન સર આજે લેક્ચર હશે શું બેટા અમારે એવું મેસેજ કરું એમ કહું છું. ઓકે ઓનલાઈન લેક્ચર શનિ રવિ નહીં હોય, ડાયરેક્ટ ક્યારે હશે સોમવારે. પણ મેસેજ ના આવે તો પણ સોમવારે તો જોઈન થઈ જ જવાનું લેક્ચરમાં 2 વાગે.